હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો વરી અમારા નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો અમારા ગામમાં આયોજન કરેલ છે, તો ધારાવારી આપવાની છે. તો હું ને જીવન સાથે બંને ઊભા રહી ગયા છે. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, તો હું તમને બતાવું છું તો આયોજન કરેલ છે. તો દેવસીનો જીવનનો સીન લઈ લીધો છે. આપણને જોઈ કાંઈક કે જો સાંભળો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આવું તમે કોઈ દી નહીં જોયું મિત્રો, તો અમારા ગામમાં આવું થાય. તો આપણે થોડોક સીન લઈ લઈ, તો આપણે લઈ લીધો છે. તો દેવસી કે મારો પણ સીન લે ને, તો એનો સીન લઈ લીધો છે. હા આને મેં કે તો ફાઇનલી મિત્રો, હું ને દેવસી પણ નવીન પણ સાથે હતો. તો નવીનભાઈ કે બાય બાય. તો અમે ફાઇનલી ઊભા રહી ગયા છે અને અમારા ગામમાં આયોજન કરેલ છે. ધારાવારી આપવાની છે, કેમ કે આમાં મેરડીમાંનો ચોક છે. તો અહીંયા અમે ઊભા છે. તો અમે પણ સાઈડમાં ઊભા હતા, નવીન ને હું, દેવસી. તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, હું ને જીવણ બંને સાથે હતા અને જીવણ પણ માવો બનાવતો હતો. તો જીવણ કે માવો ભાઈ ખાતા જઈ, તો અમે બંને બે સાઈડમાં ઊભા રહી ગયા છે અને માવો બનાવી છે. અને અમારા ગામમાં આયોજન કરેલ છે, તો તમે જોઈ રહ્યા છો. તો ફાઇનલી મિત્રો, અમે બધા સાથે અહીંથી નીકળી ગયા છે અને આજે અમારા ગામમાં આયોજન કરેલ છે. ધારાવારી આપવાની હતી અને એ આજે આયોજન કરેલ છે. અને આ જરાક કોમેન્ટમાં જણાવજો કે આને શું કહેવાય. તો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. તો ફાઇનલ મિત્રો, રસી કાકા પણ આગળ હતા અને નવીન પણ પાછળ છે અને મેહુલ પણ આમથી આવે છે અને બધા આગળ હાલ્યા જાય. પણ આપણો લાવો થોડોક સીન લઈ લે, તો આપણો સીન આવી જાય. તો નવીન અને દેવસી ને મેહુલ ત્રણેય સાથે ચારે હતા અને નવીન કંઈક કહે છે.
તો ફાઇનલ મિત્ર અમે ચારે કંઈક વાતું કરી છે અને બધા પાછળ હતા, તો દેવસીનો થોડોક સીન લઈ લીધો છે. તો દેવસીનો સીન લઈ રસિક કાકા સાથે હતા, પણ રસિક કાકા કે મારો પણ હરખો સીન લઈ જાય, તો રસિક કાકાનો આપણે સીન હરખો લઈ લીધો છે. તો રસિક કાકા કંઈક કહે છે, તો એમ કહે કે આગળવાળાનો સીન લઈ જાય, તો આપણે ફાઇનલી આગળવાળાનો પણ સીન લઈશું. તો રસિક કાકાને બધા આવે છે સાથે. તો મિત્રો ઘણા લોકો કહેતા હશે આ શું કરતા હશે, તો ફાઇનલી મિત્રો હું તમને કહી દઉં છું. તો ફાઇનલ મિત્રો ડુંગરપુર ગામ એટલે આયોજન એટલે ધારાવડી આપવાની આયોજન કરેલ છે. તો ફાઇનલ મિત્રો ઘણા લોકો આ આયોજનમાં લાભ લીધો છે, પણ વિપુલભાઈ પાછળ હતા, તો વિપુલભાઈનો થોડોક સીન લઈ લીધો છે. તો આ લોકો બધા આગળ નીકળી ગયા છે, તો આપણે થોડીક વાર ઊભા રહીએ. ઘણા લોકો હતા આમાં, અને ધારાવડી એટલે ડુંગરપુર ગામ આયોજન કરેલ છે. અને ધારાવડી ફાઇનલ મિત્રો આ ગ્રુપમાં આપણે પણ સાથે હતા. તો જુઓ તમે આપણો સીન આવી ગયો છે આમાં. ફાઇનલી મિત્રો આ કૂતરું અહીંયા સડી ગયું હોય તમે જોઈ શકો છો. તો મિત્રો પણ થોડોક આપણો પણ મેં સીન લઈ લીધો છે. તો મિત્રો બધા પાછળ હતા, તો આપણે બધા આગળ નીકળી ગયા છે. તો બધા હવે સાથે ઊભા રહેવાના, પણ આપણે ઊભા રહી ગયા છે. તો બધા રસિક કાકાને બધા પાછળ બાકાજીકી બોલાવતા આવે છે, કેમ કે આ કૂતરાભાઈ પણ અહીંયા વંડા ઉપર ડોકા કાઢતા હતા. તો બધા પાછળ આવે છે. તો અમે થોડીક વાર અહીંયા ઊભા જ હતા, તો વાતું કરી છે કંઈક. ફાઇનલી મિત્રો બધા આગળ હતા, તો બધા ઊભા રહી ગયા છે. રસિક નવીન ને બધા ઘણા લોકો બધા ઊભા હતા, પણ આપણે નામ દેવા રહી તો જાજો લાંબો બ્લોક થાય એવું હતું. તો આપણે બધાના સીન લઈ લીધા છે. તો બધા પાછળ આવતા હતા, અને આપણે પણ થોડોક સીન લઈ લઈએ. તો આપણે સીન લઈ લીધો છે. તો વાળ થોડાક હમા કરી લઈએ, બધું કમ્પ્લીટ થઈ ગયા છે. તો અહીંયા તને આપણે નીકળી ગયા છે. તો નીકળીને પણ દેવસી અને નવીનનો સાથે બે વાતો કરતા હતા, બાકાચીકી બોલાવતા આવતા હતા, અને બધા સાથે નીકળી ગયા છે અહીંયાથી. તો દેવસી કયો અને રાહુલભાઈ માવો બનાવે છે, અને નવીન ને બધા આગળ હાઈલા આવે છે. તો ચલો મિત્રો, તો આગળ આપણે તો મિત્રો બાઇક પણ બે પાછળ હતા, અને બાઇક હરવે ધીમે ધીમે આવે છે, કેમ કે ધારાવારી આયોજન કરેલ હતું, એટલે લોકો પાછળ હતા અને આગળ
તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે અડધે એટલે અમારે જવાનું છે ધારાવારી, એટલે આયોજન કરેલું હતું એટલા માટે મેં અમારો થોડોક સીન લઈ લીધો છે. તો અમારા બધાય લોકો હતા અને અમારા ઘણા લોકો બધા હતા, ભૂવા અમારી સાથે હતા. તો અહીંયાથી અમે નીકળી ગયા છે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો કેમ કે આજે અમે ધારાવારીનું આયોજન કરેલું હતું, તો વર્ષો અમે અહીંયા ધારાવારી આપી હતી. તો અહીંયા અમારા ભૂવા એવા મનસુખભાઈ અને 2-3 બીજા ભૂવા હતા અને અમારા લોકો પણ સાથે હતા. નો હાલે ઊંધી પડી જાય કાકા, ક્યાં ઓદી આપી ના ના તું આપજે ખરો એકદમ ઘડીકમાં ઊંધી પડી જાય. તમે ગાડી આપી તમે 500 રૂપિયા લીધો જાય ઘડીકમાં, ખબર પેલા ગાડાના 500 લીધા. કેવી રીત ગાડી આપી ગાડાના 500 આપણે કાઈ નહીં તો ગાડી આકો કેતા તો 500 લેવાના આ બધી આવે બધા તો ફાઇનલી મિત્રો આપણે હવન દઈ દીધો છે, કેમ કે ધારાવારીનું આયોજન કરેલ હતું. તો બધા લોકો અહીંયા બધા બેઠા હતા, પણ સાથે આપણે પણ અહીંયા બેઠા હતા. તો આપણે થોડોક સીન લઈ લઈ. તો હું ને વિપુલ સાથે બધા હતા અને બધા લોકો આમ સેટા બેઠા હતા અને બધા આયોજન કરેલું હતું એટલે હવન દે છે. અને આ લોકો બધા અહીંયા જો મારા રસિકા આટા ફરે છે. તો ફાઇનલ મિત્રો હું ને દેવસી બંને સાથે હતા ને દેવસી માવો બનાવતો હતો ને દેવસી કે હા મોજા, ને જીવન ને વિપુલ પણ સાથે હતા, પણ અમે અલગથી બેઠા હતા. અને હવન થઈ ગયો, કેમ કે ધારાવારીનું આયોજન કરેલું હતું અને આજે હવન થઈ ગયો ફાઇનલ મિત્રો. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો દેવસી ને રાહુલ ત્રણે નીકળી ગયા ઘરે. તો બાકાચીકી બોલતા નીકળી ગયા ઘરે. તો ઘણું બધું કામ બાકી હતું, તો પણ હું દેવસી ત્રણે નીકળી ગયા, કેમ કે ધારાવારી હતી તો હવન દઈ દીધું. તો અમે નીકળી ગયા ઘરે. મિત્રો આપણો આ બ્લોગ અહીંયાથી પૂરો થાય છે અને તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો બરાબર.